પ્રાપ્ત કરી શકે। શેર હોલ્ડર ઈચ્છે તો આ પ્રપોઝલ છે જે કંપનીનો જે પ્રસ્તાવ છે એને નકારી શકે, એટલે એ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું અવોઇડ કરે। પણ જો શેર હોલ્ડર ઈચ્છે તો આ પોતાનો હક નિયત સમયગાળાની અંદર ત્રાહિત પક્ષકારની તરફેણમાં ફેરબદલી કરી શકે અને એની સામે કોઈક અવેજ પણ પ્રાપ્ત કરી શકે, જે શેર હોલ્ડર માટે એ અવેજ જે એને મળ્યો હોય એ એની શેર હોલ્ડર માટેની આવક ગણવામાં આવશે। અગેન આપણે જોઈએ ત્યાર પછીની વિગત જે આપણા અભ્યાસક્રમને ફોકસ કરે છે। આપણો અભ્યાસક્રમ આપણે જોયું તેમ મર્યાદિત છે। નિયત દરે વ્યાજ નિયમિત રીતે પ્રાપ્ત થતું હોય એવા નાણાકીય સાધનમાં જે રોકાણ કરવાનો ધંધો કરતા હોય એ ધંધાકીય એકમો અથવા ધંધાર્થીઓ પોતાનું રોકાણોનું ખાતું કેવી રીતે તૈયાર કરે એ આપણા અભ્યાસક્રમમાં છે। તો હવે આપણે એના ઉપર ચર્ચા કરીએ છીએ। તો નિયત દરે વ્યાજ મળતું હોય એવા નાણાકીય સાધનો કયા, જેની આપણે આગળ ચર્ચા કરી? બેંક લોન, ડિબેન્ચર, બોન્ડ્સ, સર્ટિફિકેટ્સ અને જાહેર થાપણો। આ ઉપરાંત જો કોઈ રોકાણકારે ધંધાર્થીએ પોતાના નાણાંનું, પોતાના ફંડનું સરકારી જામીનગીરીમાં રોકાણ કર્યું હોય તો પણ એને નિયત દરે વ્યાજની આવક પ્રાપ્ત થાય છે। તો આ તમામ સાધનોને ઇન્ટરેસ્ટ બેરિંગ સિક્યુરિટીઝ કહેવાય અથવા નિયત દરે વ્યાજ મેળવી આપતી જામીનગીરીઓ કહેવામાં આવે। એ આપણા અભ્યાસક્રમનો ભાગ છે। પણ અહીંયા એક બહુ મહત્ત્વની વાત છે। સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે કંપની અથવા સરકાર વર્ષમાં એક જ વખત નિયત તારીખે વ્યાજ આપે। એવું બની શકે કે કંપની અથવા સરકાર વર્ષમાં એક જ વખત નિયત તારીખ હોય અને એ તારીખે વ્યાજ આપતી હોય તો જે દિવસે કંપની કે સરકાર વ્યાજ ચૂકવે છે તે તારીખે સમગ્ર વર્ષનું અથવા આખા વર્ષનું વ્યાજ ચૂકવાય। પણ કંપની કે સરકાર ઈચ્છે તો વર્ષમાં એક કરતાં વધારે વખત પણ વ્યાજ આપી શકે। માનો કે સરકાર કે કંપની વાર્ષિક 12%ના દરે વર્ષમાં એક વખત વ્યાજ ચૂકવવાનું નક્કી કરે છે, તો એ તારીખે રોકાણકારને આખા વર્ષનું રોકાણ ઉપર 12% લેખે વ્યાજ મળી જાય। પણ આ કંપની કે સરકારે જો વર્ષમાં 2 વખત વ્યાજ ચૂકવવાનું નક્કી કર્યું હોય તો બંને તારીખોએ 6 મહિનાનું વ્યાજ ચૂકવાય। વાર્ષિક 12% વ્યાજનો દર હોય, કંપની વર્ષમાં 2 વખત વ્યાજ ચૂકવતી હોય તો દરેક તારીખે 6 મહિનાનું અથવા રોકાણ પર 6% લેખે એને વ્યાજની આવક થશે। કંપની કે સરકાર ઈચ્છે તો ત્રિમાસિક ધોરણે પણ આપી શકે, 6 માસિક ધોરણે પણ આપી શકે, દ્વિમાસિક ધોરણે પણ આપી શકે અથવા માસિક ધોરણે પણ વ્યાજ આપી શકે। પણ એ સંજોગોની અંદર દર મહિને જો કંપની કે સરકાર વ્યાજ આપતી હોય તો એક મહિનાનું વ્યાજ મળે, અથવા વાર્ષિક વ્યાજનો દર 12% હોય તો વર્ષમાં 12 વખત વ્યાજ મળે, અલગ અલગ તારીખોએ મળે, પણ દરેક મહિને અથવા દરેક તારીખે એક મહિનાનું વ્યાજ મળે। પણ અલ્ટિમેટલી ગણતરી કરો તો વાર્ષિક વ્યાજનો દર 12% અથવા જે નક્કી કર્યો હોય એનાથી વધારે વ્યાજ કદી કંપની કે સરકાર ચૂકવશે નહીં અથવા રોકાણકારને પ્રાપ્ત થશે નહીં। એટલે અહીંયા મહત્ત્વનું એ કે આવા નાણાકીય સાધનમાં રોકાણ કર્યું હોય અને જો નાણાં મેળવનાર કંપની કે સરકાર વર્ષમાં એક કરતાં વધારે વખત વ્યાજ આપતી હોય તો આપણને એક કરતાં વધારે વખત વ્યાજ મળે, પણ જે તે સમય માટેનું વ્યાજ મળે। એટલે વ્યાજનો દર જે છે એ વાર્ષિક જળવાઈ રહે, વ્યાજની રકમ વર્ષમાં એક અથવા એક કરતાં વધારે વખત આપણને મળી શકે। ત્યાર પછીની વિગત જોઈએ આપણા સ્ક્રીન ઉપર છે કે આ જે ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ છે એ કઈ રકમ ઉપર ગણવામાં આવે। તો પહેલાં તો હું તમને એના ઓપ્શન સમજાવું કે શું એની મૂળ કિંમત ઉપર વ્યાજ અને ડિવિડન્ડની ગણતરી કરવામાં આવે છે, અથવા રોકાણકારે જે કિંમતે એ સાધન ખરીદ્યું હોય એ કિંમત ઉપર એને વ્યાજ કે ડિવિડન્ડની રકમ મળવાપાત્ર છે, અથવા એનો બજાર ભાવ હોય એના આધારે એના ઉપર એને વ્યાજ કે ડિવિડન્ડ મળવાપાત્ર છે, કે આવા જો ઇક્વિટી શેર હોય તો એ ઇક્વિટી શેરની બુક વેલ્યુ અથવા ચોપડા કિંમત જે છે એના ઉપર એને ઇન્ટરેસ્ટ કે ડિવિડન્ડ મળવાપાત્ર છે। તો અહીંયા એક વાત બહુ સ્પષ્ટ છે કે વ્યાજ અને ડિવિડન્ડની ગણતરી ઓલવેઝ આ જે નાણાકીય સાધન છે એની મૂળ કિંમત ઉપર ગણવામાં આવે। પણ જો મૂળ કિંમત કરતાં ભરપાઈ થયેલી રકમ ઓછી હોય, એ અપૂર્ણ ભરપાઈ થયેલું નાણાકીય સાધન હોય તો જેટલી રકમ ભરપાઈ થઈ છે એના ઉપર વ્યાજ કે ડિવિડન્ડ ગણાય। માનો કે કંપનીએ 100 રૂપિયાની મૂળ કિંમતનો ડિબેન્ચર બહાર પાડ્યો અને એ પૂરેપૂરો ભરપાઈ થયેલો હોય તો રોકાણકારને 100 રૂપિયા ઉપર વ્યાજ મળે।
એવું પણ બની શકે કે કંપનીએ 10 રૂપિયાની મૂળ કિંમતનો ઇક્વિટી શેર બહાર પાડ્યો છે, પણ વર્ષના અંત સુધી આ ઇક્વિટી શેર પર કંપનીએ 6 રૂપિયા મંગાવ્યા છે અને 6 રૂપિયા ભરપાઈ થયેલા છે. તો શેર હોલ્ડરને જ્યારે ડિવિડન્ડ મળે ત્યારે 10 રૂપિયાની મૂળ કિંમત ઉપર નહીં, પણ 6 રૂપિયાની ભરપાઈ થયેલી રકમ ઉપર નક્કી થયેલી ટકાવારી પ્રમાણે કે કંપનીએ જાહેર કરેલી ટકાવારી પ્રમાણે એને ડિવિડન્ડની આવક પ્રાપ્ત થશે. આપણે એ યાદ રાખવાનું કે કોઈ પણ નાણાકીય સાધનની મૂળ કિંમત અથવા ભરપાઈ કિંમત ઉપર અથવા ભરપાઈ થયેલી રકમ, બેમાંથી જે રકમ ઓછી હોય એના ઉપર એને વ્યાજ કે ડિવિડન્ડની આવક પ્રાપ્ત થશે. એની બજાર કિંમત, એની ચોપડા કિંમત કે રોકાણકારની ખરીદ કિંમત ઉપર કદી વ્યાજ કે ડિવિડન્ડની ગણતરી થઈ શકે નહીં. ત્યાર પછી જોઈએ આપણે કે આ નાણાકીય સાધન જે હોય એ નાણાકીય સાધનની માલિકી જેની હોય એને આ જે તે તારીખના વ્યાજની રકમ પ્રાપ્ત થાય. અહીંયા એક બહુ મહત્ત્વનું સમજવાનું એ છે કે એ માટે ક્યાંય એવો કોઈ જરૂરી નથી કે એવો કોઈ કાયદો નથી કે એવો કોઈ નિયમ નથી કે કંપની વર્ષમાં માનો કે 31મી ડિસેમ્બરે વ્યાજ આપતી હોય તો 31મી ડિસેમ્બરે જેના નામે આ જામીનગીરી હોય એને આખા વર્ષનું વ્યાજ મળી જાય. એ માટે એવું જરૂરી નથી કે રોકાણકારે આખા વર્ષ માટે રોકાણ કર્યું હોય તો જ એને આખા વર્ષનું વ્યાજ મળે. આઈ રિપીટ, કંપની જો 31મી ડિસેમ્બરે વ્યાજ જાહેર કરતી હોય અને રોકાણકાર આ ડિબેન્ચર એના આગલા દિવસે ખરીદે, 30મી ડિસેમ્બરે ખરીદે, તો 31મી ડિસેમ્બરે એની પોતાની માલિકીના ડિબેન્ચર છે અને 31મી ડિસેમ્બરે એની માલિકીના ડિબેન્ચર હોય અને જો વ્યાજ ચૂકવવાની તારીખ 31મી ડિસેમ્બર હોય તો 2 કે 3 દિવસનું રોકાણ કર્યા પછી પણ રોકાણકારને, ડિબેન્ચર હોલ્ડરને આખા વર્ષનું વ્યાજ મળી શકે. આઈ રિપીટ, મહત્ત્વનો મુદ્દો એ કે કંપની જે તારીખે વ્યાજ કે ડિવિડન્ડ જાહેર કરતી હોય એ તારીખે જેના નામે આ નાણાકીય સાધન હોય એને એ સમયનું પૂરેપૂરું વ્યાજ કે ડિવિડન્ડ મળે એ માટે અથવા આ વ્યાજ કે ડિવિડન્ડ મેળવવા માટે રોકાણકારે તમામ સમયગાળા માટે, પૂરેપૂરા સમયગાળા માટે પોતાનું રોકાણ જાળવી રાખવું અનિવાર્ય કે જરૂરી નથી. આગળની વિગત એ છે કે આ જે જામીનગીરીઓ છે અથવા આ જે નાણાકીય સાધનો છે એ નાણાકીય સાધનોની લેવેચ માટેનું એક ચોક્કસ બજાર છે. જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે, જામીનગીરી બહાર પાડે અથવા સરકાર જ્યારે પોતાની જામીનગીરી બહાર પાડે તો એને ઇનિશિયલ પ્લેસમેન્ટ કહેવાય. પહેલી વખતનું પ્લેસમેન્ટ કર્યું એમ કહેવાય. જે સરકાર અને કંપની અથવા સરકાર અને જાહેર જનતા કે કંપની અને જાહેર જનતા વચ્ચેનો વ્યવહાર છે. પણ એક વખત રોકાણકારે આ સાધનની અંદર રોકાણ કર્યું, સાધનનો માલિકી હક પ્રાપ્ત કર્યો, પછી એ પોતાનું આ નાણાકીય સાધન અથવા પોતાનું રોકાણ બીજાને વેચી શકે અથવા અન્ય વ્યક્તિ બજારમાંથી આ નાણાકીય સાધન ખરીદી શકે. એ બજાર કે જ્યાં આવા નાણાકીય સાધનોની લેવેચ થતી હોય એ બજારને નાણાકીય બજાર કહેવાય. આપણે સામાન્ય રીતે એને શેર બજાર અથવા સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખીએ છીએ. મૂળભૂત રીતે એને નાણાકીય બજાર કહેવાય. આ એવું બજાર છે કે જ્યાં આ પ્રકારના નાણાકીય સાધનોની લેવેચની રોકાણકારોને સગવડ મળે છે. કોઈ વ્યક્તિ પોતાનું રોકાણ ત્યાં વેચી પણ શકે છે અને કોઈ વ્યક્તિ આવું સાધન બજારમાંથી ખરીદી પણ શકે છે. મહત્ત્વનો મુદ્દો એ છે કે વર્લ્ડમાંથી, આખા વિશ્વમાંથી ગમે તે જગ્યાએ રહેતી વ્યક્તિ અથવા ગમે તે જગ્યાએ ધંધો કરતી વ્યક્તિ આવું નાણાકીય સાધન શેર બજારની અંદર અથવા નાણાકીય બજારમાં વેચી પણ શકે છે અને નાણાકીય બજારમાંથી ખરીદી પણ શકે છે. એટલે ખરીદનાર અને વેચનાર બે પક્ષકારોને ભેગા કરવા માટેનું અને આ સોદો પાર પડે એ માટેનું કામ એજન્ટ કરે છે, જેને આપણે દલાલ કહીએ છીએ. એને અંગ્રેજીમાં બ્રોકર કહેવાય. એટલે ખરીદનારનો દલાલ ખરીદનાર ગ્રાહકને પોતાની સેવા આપે છે, જ્યારે વેચનાર વ્યક્તિ મને વેચનારનો દલાલ એ પોતાના વેચનારને સેવા આપે છે. આમ બે દલાલો ભેગા થઈને શેર બજારની અંદર આઈધર ખરીદનારનો દલાલ ખરીદનાર વતી અને વેચનારનો દલાલ વેચનાર વતી સોદા કરે છે શેર બજારની અંદર અને આ સોદો પૂરો થાય છે અથવા સોદો પાર પડે છે. મહત્ત્વનું એ કે આ બંને દલાલો પોતપોતાના ગ્રાહકોને સેવા આપે છે, આઈધર ખરીદીની
અથવા નાણાકીય સાધનના વેચાણની. મુદ્દો એ છે કે આ જે દલાલ પોતાના ગ્રાહકોને અથવા રોકાણકારોને જે ખરીદી કે વેચાણની સેવા આપે છે એના બદલામાં ખરીદનારે અથવા વેચનારે પોતાના દલાલને કમિશન આપવું પડે. બ્રોકરને આપવામાં આવતા કમિશનને બ્રોકરેજ કહેવાય અથવા દલાલને આપવામાં આવતા કમિશનને દલાલી કહેવાય. એટલે માનો કે હું એક ગ્રાહક છું, મારે કોઈ જામીનગીરીમાં રોકાણ કરવું છે તો હું ખરીદનાર બનું. માનો કે હું 100 રૂપિયાનું એક નાણાકીય સાધન બજારમાંથી ખરીદી રહ્યો છું, તો એ માટે હું મારા દલાલની સેવા લઈશ. મારે મારા દલાલને આ રકમ ઉપર માનો કે 1% લેખે દલાલી ચૂકવવાની છે, તો 100 રૂપિયાનું હું સાધન ખરીદીશ. એના ઉપર મારે મારા દલાલને 1 રૂપિયો કમિશન ચૂકવવું પડશે, દલાલી ચૂકવવી પડશે. એટલે આ નાણાકીય સાધનની મારી ખરીદ કિંમત 100 રૂપિયા છે, જેમાં 1 રૂપિયો ખરીદીની દલાલી હું ઉમેરીશ. એટલે આ નાણાકીય સાધનની મારી પડતર 101 રૂપિયો ગણાશે. આઈ રિપીટ, ખરીદીની દલાલી ખરીદ કિંમતમાં ઉમેરાય, આ આપણો નિયમ બની ગયો. પણ વેચાણ કરનાર માટે આના કરતાં રિવર્સ વ્યવહાર છે. માનો કે તમે કોઈ 100 રૂપિયાનું એક નાણાકીય સાધન તમારા દલાલની મદદથી બજારમાં વેચો છો, એની વેચાણ કિંમત નક્કી થઈ માનો કે 100 રૂપિયા, તો તમને દલાલ આ વેચાણના અવેજ તરીકે 100 રૂપિયા પૂરેપૂરા નહીં આપે. એણે તમને જે વેચાણની સેવા આપી, માનો કે એના ઉપર 1% કમિશન છે, દલાલી છે, તો દલાલ પોતાના સેવાના વળતર સ્વરૂપે 1 રૂપિયો દલાલી કાપી લેશે અને તમને તમારા નાણાકીય સાધનના વેચાણના અવેજ તરીકે ચોખ્ખી ઉપજ અથવા ચોખ્ખી રકમ 100 - 1 દલાલી એમ કરીને 99 રૂપિયા પ્રાપ્ત થશે. અથવા વેચાણની રકમમાંથી વેચાણની દલાલી બાદ કરવામાં આવશે. એટલે અહીંયા આપણે 2 નિયમ બનાવીએ છીએ. ખરીદીની દલાલી ખરીદ કિંમતમાં ઉમેરાય, વેચાણની દલાલી વેચાણ કિંમતમાંથી બાદ જાય અને એના આધારે નફો થયો કે નુકસાન થયું એ નક્કી કરવામાં આવે. ફરીવાર, ખરીદીની દલાલી ખરીદ કિંમતમાં ઉમેરાય અને વેચાણની દલાલી વેચાણ કિંમતમાંથી બાદ જાય. અગેન જુઓ આપના સ્ક્રીન ઉપર. હવે નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણે જઈ રહ્યા છીએ. બ્રોકરેજ અને કમિશન. અગેન આપણે જોયું તેમ ખરીદીની દલાલી ખરીદ કિંમતમાં ઉમેરાય, વેચાણની દલાલી વેચાણ કિંમતમાંથી બાદ જાય. પણ ઘણી વખત એવું બને છે કે એક્ઝામ્પલની અંદર તમને દલાલીનો દર આપ્યો હોય, પણ આ દલાલીની રકમ મૂળ કિંમત ઉપર ગણવાની છે અથવા એની નક્કી થયેલી બજાર કિંમત ઉપર ગણવાની છે, એવી સ્પષ્ટતા એક્ઝામ્પલમાં ન આપી હોય. તો આપણને એ ખબર હોવી જોઈએ કે જો આવી સ્પષ્ટતા આપી ન હોય તો કઈ રકમ ઉપર આ દલાલી સામાન્ય રીતે ગણાય, જે આપણો નિયમ છે અથવા આપણો રીત રિવાજ છે કે પરંપરા છે. મુદ્દો એ છે કે જો એ મૂડી હોય, ઇક્વિટી શેર મૂડી કે પ્રેફરન્સ શેર મૂડી હોય, તો સામાન્ય રીતે એના બજાર ભાવની અંદર વધઘટની માત્રા વધારે હોય. એ સંજોગોની અંદર જે કિંમતે આ નાણાકીય સાધનનો સોદો થયો હોય એ કિંમત ઉપર દલાલી ગણવામાં આવે છે. પણ જો એ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, દેવા સાધન હોય, ડિબેન્ચર હોય, સરકારી જામીનગીરી હોય, પબ્લિક ડિપોઝિટ્સ હોય, બોન્ડ્સ હોય, સર્ટિફિકેટ્સ હોય, તો એવો વર્ષોનો અનુભવ છે, એવું તારણ છે, એનાલિસિસ છે કે આવા દેવા સાધનોની અંદર મેક્સિમમ એની મૂળ કિંમતના ±5%થી વધારે બજાર કિંમતમાં ફેરફાર થતો નથી. ફેરફાર થવાની અથવા મૂળ કિંમત કરતાં બજાર કિંમત બદલાવાનો સ્કોપ મૂળ કિંમતના વધુમાં વધુ 5% જેટલો જ હોય છે. પણ એને પણ સંબંધ છે, એના ઉપર અસર છે કેટલું વ્યાજ મળવાનું બાકી છે, વ્યાજનો દર કેટલો છે, પ્રવર્તમાન વ્યાજનો દર કેટલો છે અને આ સાધન હજુ કેટલા સમય પછી પરત થવાનું છે. આ બધા પરિબળોની અસર નીચે આવા નાણાકીય સાધનોની અથવા દેવા સાધનોની બજાર કિંમત નક્કી થાય છે. પણ મૂળ કિંમત કરતાં બજાર કિંમત એના બદલાય, વધઘટ થાય, એમાં બહુ થીન માર્જિન હોય છે, પાતળો માર્જિન હોય છે. એટલે આવા દેવા સાધનો પર જો આપણને સ્પષ્ટતા આપી ન હોય તો આપણે એની મૂળ કિંમત ઉપર દલાલી ગણીશું, બજાર કિંમત ઉપર નહીં ગણીએ. જો એક્ઝામ્પલમાં સ્પષ્ટતા આપી હોય કે દલાલી એની થયેલા વ્યવહારની કિંમતે
કે વેચાણ કે ખરીદની કિંમતે કે બજાર કિંમતે કરવાની છે તો આપણે એ કિંમતને ધ્યાનમાં લઈશું. પણ જો સ્પષ્ટતા આપી ન હોય તો આ દેવા સાધન પર આપણે દલાલીની રકમ એની મૂળ કિંમતના આધારે ગણીશું, જે આપણે સ્પષ્ટતા તરીકે આપણે માહિતી મેળવી. અગેન ત્યાર પછીની સ્લાઇડ જુઓ તમે. કમ ઇન્ટરેસ્ટ અને કમ ડિવિડન્ડ, એક્સ ઇન્ટરેસ્ટ એક્સ ડિવિડન્ડ, કમ બોનસ એક્સ બોનસ, કમ રાઇટ્સ એક્સ રાઇટ્સ, આવા શબ્દ પ્રયોગો તમે વારંવાર ન્યૂઝપેપરમાં વાંચતા હશો, ટીવી ન્યૂઝની અંદર તમે જોતા હશો, અથવા તમારા અભ્યાસક્રમના ભાગ તરીકે આ આવ્યું હશે. આ મુદ્દો શું છે તો એની એક માહિતી મેળવીએ આપણે. માનો કે આપણે એક નાણાકીય વર્ષનો ઉલ્લેખ કરીએ. માનો કે આપણે અત્યારે નાણાકીય વર્ષ 14-15માં છીએ. આપણું નાણાકીય વર્ષ 1 એપ્રિલ 2014 શરૂ થયું અને 31 માર્ચ 2015ના રોજ પૂરું થશે. આપણે કોઈ એક કંપનીના ડિબેન્ચરમાં 100 રૂપિયાનું રોકાણ કર્યું છે. આ ડિબેન્ચર ઉપર 10% લેખે વ્યાજ મળવાપાત્ર છે. એટલે આપણને વર્ષે 100 રૂપિયાના રોકાણ ઉપર 10% લેખે 10 રૂપિયા વ્યાજ મળવાપાત્ર છે. પણ આ કંપનીએ જ્યારે ડિબેન્ચર પર વ્યાજ આપવાનું નક્કી કર્યું છે ત્યારે વ્યાજની તારીખ માનો કે 31મી ડિસેમ્બર નક્કી કરી છે. એટલે નાણાકીય વર્ષ 14-15 અથવા 1/4/2014થી 31/3/2015 દરમિયાન 31મી ડિસેમ્બર 31/12/14ના રોજ આવશે. 31/12/14 જેની પાસે આ ડિબેન્ચર હશે એને આખા વર્ષનું વ્યાજ મળવાપાત્ર થશે. મુદ્દો એ છે કે 31મી ડિસેમ્બર 2014ના રોજ આપણે આખા વર્ષનું વ્યાજ મેળવી લીધું અને એ પછી હજુ 3 મહિનાનો સમય નાણાકીય વર્ષના અંત સુધીમાં બાકી છે. માનો કે આપણે 28 કે 29મી ફેબ્રુઆરીના રોજ આપણે આ જામીનગીરી વેચીએ તો એના ઉપર 2 મહિના માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો 2 મહિનાના રોકાણ પરનું વ્યાજ મેળવવાનો આપણો અધિકાર છે. પછી આપણે જ્યારે વેચીએ છીએ તો આપણી પાસેથી જે આ જામીનગીરી ખરીદનાર વ્યક્તિ છે એ એમાં બીજા 10 મહિનાનું રોકાણ કરશે અને એને આખા 12 મહિનાનું અથવા આખા વર્ષનું વ્યાજ મળવાપાત્ર થશે. આમ જ્યારે ડિબેન્ચર કે દેવા સાધન પરના વ્યાજની તારીખ સિવાયના દિવસોએ અથવા એ સિવાયના સમયગાળામાં જ્યારે આવા સાધનની લેવેચ કરવામાં આવતી હોય ત્યારે છેલ્લે મળેલા વ્યાજની તારીખથી જે તારીખે આ વ્યવહાર થાય છે એ તારીખ વચ્ચેના સમય માટે વેચાણ કરનારે રોકાણ કર્યું છે તો એટલા સમયનું